મોટા મિયા માંગરોળની ઐતિહાસિક ગાદી એટલે કે ખાનવાદાયા ચિશ્તિયા ફરીદિયા સાબિરિયા ના એકમાત્ર અધિકૃત પરંપરાગત સજ્જદનશીન ગાદીપતિ મારા પિતા ગુરુ અને આપણા સૌના વડીલ હિઝ હોલીનેસ હઝરત ખ્વાજા સૈયદ સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી સાહેબ, અમારા આમંત્રણને માન આપીને અત્રે ઉપસ્થિત માનવંતા ભાઈઓ બહેનો, દક્ષિણ ગુજરાતના અમારા ભક્ત સમાજના ભાઈ બહેનો, યુકે, અમેરિકા, આફ્રિકા તેમજ વિદેશથી પધારેલા મહેમાનો, અમારા પરિવારના સભ્યો, અંજુમ બાવા તેમજ તેમની સાથે ઉપસ્થિત મહેમાનો, આપ સૌનું હું મોટા મિયા માંગરોળની ગાદીઓથી સ્વાગત કરું છું. આપ સૌ આપના કિંમતી સમયનો ભોગ આપીને અને આમંત્રણને માન આપી અહીંયા ઉપસ્થિત રહ્યા છો. એ મને લાગે છે કે એનું મૂળ કારણ યાદ છે. શું છે? આપણે બધાએ અહીંયા જે ઉપસ્થિત થયા છીએ એનું મૂળ કારણ, મારે લાંબી વાત નથી કરવાની, કારણ કે મને થયું છે કે ઘણા વર્ષો પછી આ ઢબે આપ લોકો સમક્ષ ઉપસ્થિત થવાની તક મળી છે અને હવે બધા સમજુ થઈ ગયા છે. એટલે બધા સમજુ થઈ જાય ત્યારે સમજાવવાની જરૂર હતી નથી. પરિણામે હું ટૂંકમાં મારી વાત રજૂ કરીશ. મેં જેમ કહ્યું કે આપણે બધા ભેગા થયા છીએ તેનું મૂળ કારણ યાદ છે, સ્નેહ છે, પ્રેમ છે, મોહબ્બત છે અને ઇશ્ક છે. જ્યાં યાદ હોય ત્યાં દયા પણ હોય. જ્યાં યાદ હોય ત્યાં દયા પણ હોય. ગુજરાતી ભાષાને અનુલક્ષીને આપણે યાદ રાખીએ તો ડાબીથી જમણી અને જમણીથી ડાબી, યાદ અને દયા બંને સમાયેલા છે. તો આપણા સાથે આ પૂર્વજોની, સૂફીઓની, બુઝુર્ગોની યાદ છે અને એ પરવરદિગારની દયા છે, મહેરબાની છે, કરમ છે કે આપણે સૌ અત્રે ઉપસ્થિત થઈ શકીએ. ખાસ કરીને મોટા મિયા માંગરોળની ઐતિહાસિક ગાદી એટલે કે ખાનવાદાયા ચિશ્તિયા ફરીદિયા સાબિરિયાના મહાન બુઝુર્ગ ઝુબદતુલ આરિફીન સિરાજુસ સાલિકીન રાજવલ્લભ હિઝ હોલીનેસ હઝરત ખ્વાજા મતાઉદ્દીન ઉર્ફે મોટા મિયા ચિશ્તી ત્રીજા રદિલ્લાહુ તઆલા અન્હુ સાહેબના આ ઉર્સના મુબારક પ્રસંગે આપણે સૌ ભેગા થયા છીએ. અને મને કહેવું ગમશે કે આ બુઝુર્ગનું નામ, આ સંતનું, આ ઓલિયાનું, આ મહાત્માનું નામ, એમનું કામ, એમનું વ્યક્તિત્વ, એમની શૈલી, એમની નજર અને એમની દુઆઓનો આપણા સૌ પર અને વિશેષ કરીને મારા જેવા અલ્પજ્ઞાની પર એટલો બધો પ્રભાવ છે કે હવે ક્યારે જીવનમાં
કોઈ અભાવ નડે નહીં એવું મારું દૃઢ માનવું છે. અને દુઆ કરું છું કે આ પ્રભાવની અસર જીવનના અંત સુધી અને ત્યાર પછી પણ નિરંતર રહે. जब हुस्न था उनका जलवा नुमा, जब हुस्न था उनका जलवा नुमा, अनवार का
है लबू पे ये दुआ मेरे या ज़ुल्जलाल दे सदक़े में अहले बैत के रिज़्क़े हलाल दे सदक़े में अहले बैत के रिज़्क़े हलाल दे अख़लास से मैं तेरी इबादत किया करूं अख़लास से मैं तेरी इबादत किया वक्त के नमाज तू मुझे अपना ख्याल दे अल्लाह का दिल पर अल्लाह का दिल पर अल्लाह का दिल पर अल्लाह का दिल पर दामाद पैगंबर अल्लाह का दिल पर अल्लाह का दिल पर दामाद पैगंबर है फातिह खैबर अल्लाह का दिल पर दामाद पैगंबर है फातिह खैबर है फातिह खैबर अली सैयद ख्वाजा सलीम मियां हमारे सामने जलवा फरोग हैं और हमारे अंजुम बाबा अल्हम्दुलिल्लाह इतनी उम्र में बहुत काबिल शख्सियत हैं। ये मेरे रब का एहसान है, मैं बहुत इज्जत करता हूँ। अल्लाह इनको और कामयाबी अता फरमाए। हुजूर तवज्जो, हर घर पे गुनहगार को इज्जत नहीं मिलती, हर घर पे गुनहगार को इज्जत नहीं मिलती, मिलती है तो फिर हस्बे ज़रूरत नहीं मिलती, मिलती है तो फिर हस्बे ज़रूरत नहीं मिलती। आशिक अहले बैत से तवज्जो चाहूंगा, हर घर पे गुनहगार को इज्जत नहीं मिलती, मिलती है तो फिर हस्बे ज़रूरत नहीं मिलती। जो फातिमा ज़हरा के दुलारों से मिली है, दुनिया में कहीं इतनी मोहब्बत नहीं मिलती, दुनिया में कहीं